જય દ્વારકાધીશ દોસ્તો, રાધે રાધે। ચાલો, મને એ સમજાતું નથી કે રેલવે પ્રશાસને એક આ ટ્રેન તો જે મૂકી છે અમદાવાદથી દ્વારકા, એક જ દિવસમાં દર્શન કરીને પાછા આવો, પણ મને એ નથી સમજમાં એનો ટાઈમ એને લોકોએ શું નક્કી કર્યો છે। તમે વિચાર તો કરો, એનો ટાઈમ શું છે? એનો ટાઈમ છે સવારે 6 વાગે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડે છે અને બપોરે 1-1:30 વાગે તમને દ્વારકા ઉતારે છે। પછી એ જ ટ્રેન તમને રિટર્ન આવે છે 5 વાગે લઈને અને સાંજે 10 વાગે તમને અમદાવાદ ઉતારે છે। પણ મને એ નથી સમજાવતું 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં મંદિર તો બંધ હોય છે, તમે દર્શન ક્યારે કરશો? અને એવી ને એવી એક બીજી ટ્રેન છે જે સૌરાષ્ટ્ર મેલ છે, એ પણ સવારે 6 વાગે અહીંયાથી ઉપડે છે અમદાવાદથી અને 1-1:30 વાગે તમને દ્વારકા ઉતારે છે, પણ રિટર્નમાં કોઈ ટ્રેન નથી। મને એ નથી સમજમાં આવતું કે એક દિવસમાં દ્વારકા દર્શન કરીને પાછા આવવાની જે આ એડ ચાલી રહી છે એ કયા હિસાબે ચાલી રહી છે? મને કમેન્ટમાં જણાવજો તમે લોકો કે આ સાચેમાં આ ટ્રેન કામની છે, એક દિવસમાં દ્વારકા